Radio City Joke Studio. રેડિયો સિટી 91.1 પર હું છું હર્ષિલ. જોક સ્ટુડિયો તમે સાંભળી રહ્યા છો. કિશોર કાકા અને મારી સાથે કિશોર કાકા સરસ મજાનો આ ટેન્ટ સિટીનો નજારો માણી રહ્યા છે, ફરી રહ્યા છે ચારે બાજુ. હર્ષિલ હા બોલો. પેલું જો શું છે? તો માણસ સુકાઈ જાય, જો આમથી આમ સુકાઈ જાય. અરે એ માણસ સુકાતો નથી, એ એડવેન્ચર સ્પોર્ટ કહેવાય એને. આ કઈ રીતનું છે? આ શું છે? એમાં છે ને તમને આવી રીતે બાંધે અને પછી ઊંચાઈથી ધક્કો મારી દે એટલે તમે આમ પેલા લોલોકની જેમ લટકો. ઓ લખ્યો, શું લખ્યું છે? પાંડુરંગ. હા, અને પાંડુરંગ નહીં, પેન્ડ્યુલમ લખેલું છે. પેન્ડ્યુલમ. આ રીતે શું કરવાનું આને? તો મજા આવે, લટકવાની મજા. લટકવાની કોને મજા આવે? આ તો ઘડિયાળ જેવું લાગે છે. મારી ત્યાં આવું હતું લોલક. અચ્છા, એની બાજુમાં પેલો શું, જો પેલું દોયડા પર શું કરે જો જલ્દી. હા, ઝીપલાઇન એટલે ઝીપલાઇન તમને બાંધે અને એક સાઈડ થી તમે બીજી સાઈડ પહોંચો. એટલે એ તો ચાલતા ના જવું હોય. અરે પણ આ તો મજા કરવા માટે છે ને, એડવેન્ચર સ્પોર્ટ. એમ કે તમે લટકીને ગયા આ રીતે દોયડાથી આ બાજુથી પેલી બાજુ. હા. આ બધા ટ્રેનિંગ લેવા આવે છે એટલે પછી શું આગ લાગે ત્યારે કામ લાગે એવું બધું. ના, તો મજા કરવા માટે આવે છે. જેમ કે નદીની ઉપર હોય તો નદીની ઉપરથી લટકતા જવાય ને, એવી રીતે. આ બધાને હું લઈ જઈશ કોક વાર, કામ રેસ્ક્યુમાં કામ લાગે આ લોકો. ખબર તમારે ક્યાં રેસ્ક્યુ કરવાની? અમારી સોસાયટીમાં થાય આવું કરીએ, 5-5 રૂપિયા ભેગા કરીને બધા ખેલ કરે. આવા મજા આવશે, મજા આવે. મને પાકિસ્તાન જોવા લઈ જાય ને, ચાલ ને. અરે પાકિસ્તાન ના દેખાય અહીંયાથી, 70 કિલોમીટર દૂર છે. દેખાયું? કદમ બઢાએ જા. હેલો પાકિસ્તાન. અરે ક્યાંથી પાકિસ્તાન? વારે ઘડી થોડી દેખાય, હવા બદલાઈને દેખાય એવું થોડી હોય. થોડી કે જો એમાં હું ને કાકા પાછા આવીએ ફરી પાકિસ્તાન જોવા માટે. શું એમને લાય છે આટલી? રેડિયો સિટી પર તમે સાંભળી રહ્યા છો જોક સ્ટુડિયો. Joke Studio.